હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો બસ હવે સુરત જવા માટે નીકળવાની તૈયારી છે. આજે બાય રોડ જવાનું હતું એટલે કીધું હજી 8:15 થયા છે એટલે કીધું વાંધો નહીં, કીધું બાકી ટ્રેન હોય તો આપણે ભાગવું જ પડે હટાહટી. અને જો મમ્મી સવારમાં બધા અલગ અલગ કંપનીના પાર્સલ હતા એ બધા અલગ અલગ કરે છે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. આ નોખા પાડ નાખું પછી લેવા આવે ત્યારે માથાકૂટ નહીં, જે આવે એને દઈ દેવાનું. હા, એમાં એવું છે અમારે છે ને મીશોનું ટાઈપ 4 કુરિયર કંપની સાથે છે એટલે 4 અલગ અલગ આવે પોતપોતાની રીતે. એટલે એમ તો 3 જ, કેમ કે 2 કંપનીના વચ્ચે તો એક જ એમ્પ્લોય છે એટલે એ ભાઈ તો એકલા આવીને 2 કંપનીના લઈ જાય. પણ હું અલગ કરીને રાખ્યો ને તો એ લોકોની માથાકૂટ નહીં અને ફટાફટ એ લોકો સ્કેન કરીને નીકળી જાય. અને બિંદુ હજી સૂતી છે અને આજે પગના તરિયા બળતા હતા ને દુખતા હતા ને એવું બધું થતું હતું. એટલે મને કે તમે બ્લોગ ચાલુ કરી દો. મેં કીધું હાલો કરી દે. મેં કીધું આવો આમ તો શુભ અવસર હમણાં મળતો નથી બહુ. હે મમ્મી? સવારમાં પત્તા જાવું એ વેલું પછી ક્યાં ટાઈમ હોય એમ એટલે પછી અમે કરી દઈ પછી. હા સારું, ચાલો તો બસ જો હવે આપણે મળશું રાતે. બાકીનું હવે બિંદુ ને મમ્મી ને પપ્પા જોઈ લે શું બનાવે છે. હવે તો રાતે જ ખબર પડશે બ્લોગમાં. તો છે ને જો જમીને ફ્રી થઈ ગયા છીએ. આજે થોડુંક લેટ થઈ ગયું કેમ કે મારે છે ને જવાનું હતું એક જગ્યાએ બહાર, મમતા કાર્ડનું કામ હતું ને થોડુંક, તો ત્યાં જવાનું હતું. એટલે હું ને પપ્પા બે ત્યાં ગયા હતા. હા, એટલે હું ને પપ્પા ત્યાં ગયા હતા. એટલે ત્યાં એટલો બધો ટાઈમ લાગી ગયો ને કે ખબર જ નથી. 10 વાગ્યાના ગયા હતા અમે લોકો, પેલા 1-1.5 વાગે કરે છે આવ્યું એટલે વાર લાગી જાય. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. તો પપ્પાનો આજે એક સુવિચાર લેવાનો હતો તો પપ્પાનો સુવિચાર લઈ લઈએ ને પછી આપણે બધે. મમ્મીએ તો જય શ્રી કૃષ્ણ કહી દીધા હશે કેમ કે સવારે કેવલે વ્લોગ ચાલુ કરી દીધો હતો આજે. એટલે આજે એ ઘરે હતા તો મેં કીધું કેવલ વ્લોગ ચાલુ કરતા જાઓ. હા, મેં ત્યારે જ કીધું, મેં કીધું કેવલ વ્લોગ ચાલુ કરતા જાઓ એટલે એને ચાલુ કરી દીધો હતો. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. સુવિચાર કહી દો હાલો. વિચાર કહી દઈએ આજનો. જિંદગી છે ને દાંત કાઢતા જ કાઢવાની હોય. કેમ કે તમને મને કોઈને ખબર નથી આપણી જિંદગી કેટલી બાકી છે. અચ્છા, એટલે સમય કેવો આવવાનો છે એ નથી ખબર. જિંદગી કેટલી છે એ કોને ખબર. હા, એટલે ઓના જેવું કે કાલ કોને જોઈએ એમ. હા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. આફ્ટરનૂન. સરસ. હું કે કેટલા પેપર બાકી હવે? એક જ છે. એક જ? શાનું છે? એ તો તને આવડે કા? એ તો રમતા રમતા કરી નાખો કે હે. આજે એસએસ તને બહુ ભાવે હે ને? એસએસ ફાવે? એસએસમાં ગપ્પા મારવાના હોય એટલે હું એક વાક્ય બોલું ગુજરાતી. એમ નો ભાવે તો કેમ ફાવે? ટ્રાય તો કર પેલા. હું ગઈ એ તો તું જો. બોલો પપ્પા. એકદા એક વિપ્રમ ગ્રામમ ગચ્છત તસ્ય જનાન પૂછાન. બોલ બોલ. એટલું બધું એકદા એટલે એકવાર. એક વિપ્રમ, એક માણસ, વિપ્ર એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણ ગ્રામમ ગચ્છ ગામમાં આવ્યા. ગામ જતો હતો. ગચ્છ હા. તસ્ય જનાન પૂછાન. એક જણાને પૂછ્યું. જનાન એટલે માણસોએ પૂછ્યું. માણસોએ પૂછ્યું. હા, તમે ક્યાં જાઓ છો? ક્યાં જાઓ? ગચ્છ ગચ્છન્તિ. ગચ્છન્તિ. તમે ક્યાં જાઓ છો? તમને ફાવે ને પપ્પા સંસ્કૃત? મને મારો પ્રિય વિષય હતો. તમારો પ્રિય વિષય કયો હતો? તમારો કયો હતો ફેવરિટ સબ્જેક્ટ? હે, તમારો ફેવરિટ સબ્જેક્ટ હે? ઘરકામનો પ્રિય વિષય. કયો? ઘરકામનો પ્રિય વિષય? સ્કૂલની વાત કરું. સ્કૂલમાં કયો હતો પ્રિય વિષય? ડ્રોઈંગ, ઇંગ્લિશ. ના, પણ સારું આવડે ચિત્ર તો. મને કેટલી વાર ડ્રોઈંગ કરું. ડ્રોઈંગ મને સારું આવડે. પણ હું કેટલી વાર કરતી કરું નોટબુકમાં. હે મમ્મી તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો? ગુજરાતી.
તો ઓલું ગુજરાતીમાં ઓલું બધી છંદ ને એવું બધું આવી બધી આવડતું હશે ને? અખાના છપ્પો બહુ ગાતા. હે અખાના છપ્પા. અખાડા છપ્પા. સાચી વાત છે. હવે તો એ બધું કાંઈ છે નહીં, બધે બસ ઇંગ્લિશ 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 બધું નીકળી ગયું. પણ હવે તો કમ્પલસરી થઈ ગયો બાબા. ઇંગ્લિશ હોય ને અંગ્રેજી સ્કૂલ હોય ને એ લોકોને કમ્પલસરી ગુજરાતી ને હિન્દી તો આવે જ, ને સંસ્કૃત આવે. અમને તો 8મા ધોરણથી ABCD. અમારે એમ જ હતું 8મા ધોરણમાં જ ABCD ચાલુ થઈ, એમાં ઇંગ્લિશ તો ક્યાંથી આવડે અમને. પણ પેલા તો એવું હતું ને એમ. પાછા નહોતા ટ્યુશન. પછી પણ પેલા એવું જ હતું. હતું એવું. ઘરે આવીને તરત પછી કામમાં જ લાગે. પણ ખેતી વાળું વધારે હતું ને પેલા, એટલે હું બધા ખેતી જ કરતા હોય. ખેતી એટલે ખબર પડવા માંડે એટલે લઈ જાય. પછી ઘરે આવીને કરતા ચોપડા લેવાના જ ન ટાઈમ જ ન હોય ક્યારે વાંચવાનું જ. અમારા ટાઈમે અમે નાના હતા ત્યારે તમે બધા લોજિંગ વાળા રાખતા ને એવું બધું હતું. એટલે અમારા ટાઈમે હું કેવું, હવે અત્યારની જનરેશનમાં એવું થઈ ગયું છે કે કીધું તમારે ટ્યુશન તો હતા. હા ટ્યુશન હતા. આમ તો એમ તમને ટાઈમ હોમવર્ક નો બધું મળે. તોય નો ભણ્યા. ભણ્યા હા તો નો ભણ્યા, પણ તોય નો ભણ્યા. નહીં તમને ગમ કંટાળો આવતો એમ કંટાળા મારું માનસીનું હરખું જ છે. બેયનું હરખું છે ઈ એમ. મને તો બહુ હજી હું સ્કૂલે આમ કંઈક લઈને બેસવાનું હોય ને એટલે મને બહુ કંટાળે. હવે તો વાંચવાનું થોડુંક ગમે છે કે આમ ઇન્ટરેસ્ટ જાગે છે કે બુક લઈને બેસું ને તેમ થાય કે ના વાંચું એમ. પણ કંઈક મેથ્સ તો મને હે ને જરાય ગઈ ન ગમે. મેથ તો છે ને મારો વીકમાં વીક સબ્જેક્ટ. મને એટલો કંટાળો આવે મને કંઈ ખબર જ ન પડે એમ. હજી સમ ક્યાંથી કયો કરવાનો ક્યાંથી કયો, હવે એમ ખબર પડે કે આમાં આવતું હતું આ તો ઇઝી છે. પણ હવે સમજીને ખબર પડી નહીં શું મતલબ એનો. તેથી બાબાને એના જેવું થાય. કેવલને બહુ ગમે મેથ, એને બહુ ફાવે. તે દિયાને શીખડાવતો. ટાઈમ થાય એટલે ચોક બોલા આ ઠેલી લઈને જાય. પેલા પેટી હતી કા પેટી લઈને જતા. તો કોકને જતી થેલીમાં ચોપડા નાખી. પાટી પપ્પાની હતી જલર પર પેટી, એને હાઈચવી હતી. ખબર લાકડાની ઓલી frame. એલ્યુમિનિયમની પેટી આવે. હા એલ્યુમિનિયમની. ઈ સારા છોકરા હોય ને એને એલ્યુમિનિયમ લઈએ, બાકી તો કાચના એવા જ પતરાનું હોય. પતરાને આવતું એવું જ બેગ પતરાનું ઉપર હા હા એવું. હા હા એ લઈને જતા. અને અમે થેલી લઈને જ ગયા હે. એલ્યુમિનિયમ તો એની પાછળથી ઈ પછી એની પાછળથી. તો આવું હતું અમારા જમાના. અત્યારના છોકરાની જનરેશન બહુ આગળ વધી ગઈ બાપા. જરાય કે ગામમાં આમ હોય ને, હજી તો કેવું 3 વર્ષનું છોકરું હોય ને ત્યાં તો એમ કે પેલા તો 2.5 વર્ષનું હોય ત્યાં પ્લે ગ્રુપમાં મૂકી દે ને આમ ને તેમ ને. કેમ કે અત્યારે બધા જોબ કરતા હોય ને એવું બધું કરતા હોય એટલે છોકરાઓને મૂકી. આપણે અહીંયા તો એટલું બધું છે નહીં, બાકી બહારની કન્ટ્રીમાં તો બધી જગ્યાએ એવું જ છે. 6 મહિનાના છોકરાને લોકો મૂકી દે છે પ્લે ગ્રુપમાં. સવારથી મા બાપ જતા રહીએ જોબ ઉપર અને સાંજે ઘરે જઈને તે લઈ લે. એટલે એમાં કેવું થાય કે છોકરાને છે ને મા બાપનો પ્રેમ જ ન મળે. એટલે આમ છોકરું હમતું થાય ને ત્યારે એને ખબર પડે. પછી એમ કહે કે એની મા બાપ એમ કહે કે છોકરા તો એને મેમનું છે ને માને છે, અમારું નથી માનતા. કેમ કે એને ક્યાં, હા સાચી વાત છે ને, એને મેમને જ જોઈએ. કેમ કે આખો દિવસ એના મેમ પાસે જોઈ છોકરું, અને પછી એમ કે તમારું છોકરું તમને ઓળખતું નથી. હવે એ છે એવું નથી કે નથી એમ. તો જો વાગવામાં થઈ ગયા છે 6:30, અને આજે તમે આખું ઘર ફીંદી નાખ્યું. બોલે એક વસ્તુ ગોતવા સારું થયું. બાજો આખો બેડ ખોલી નાખ્યો મારો, આ મમ્મીને આખો કબાટ ખોલી નાખ્યો. પણ હવે એમાં એવું હતું કે છે ને મારી જે ઓલે ખેસને ચૂંદડી આવે ને, એ ખેસને ચૂંદડી મારી હતી. તો જ્યારે અમે ગણપતિ સ્થાપના કરી ત્યારે ફઈને ફુવા બેઠા હતા સ્થાપનામાં, તો ત્યારે એ લોકોએ પહેરી હતી. ત્યાર પછી ચૂંદડી છે ને મારા માસીને ત્યાં રાંદલ હતા, એને જેઠના છોકરાને ત્યાં. તો એને એ મારી ચંદેરીને બધું મારા માસી લઈ ગઈ હતી. તો એને ચૂંદડી આપી હતી ને યાદ નહીં, ચંદેરી આપી હતી યાદ. તો મારી બેન અત્યારે લેવાઈ હતી, તો છે ને એને જોતી હતી. તો અમે બધુંય ખફોરી મેં કીધું અમે હારે જ મૂકીએ છીએ, પણ મળતું કેમ નથી. બધુંય ખોલી નાખ્યું. મારા બેડમાં બધું ખાયલું, ઉપર જોઈ લીધું અમે જે જગ્યાએ મૂકીએ ત્યાં. મમ્મીને આખો કબાટ ખોલી નાખ્યો, પણ ચૂંદડી જ ન મળે. પછી બેન યાદ કર્યું. મમ્મી કે માસી પણ મેં તો ચંદેરી લઈ ગયા, ચૂંદડી નથી લઈ ગયા. પછી એને ફોન કર્યો તો કે હાઈ કેલી મારી પાસે પડી. ત્યાં આખું ગામ માથે લીધું બધું ખોલી નાખ્યું. મમ્મીને આખો કબાટ વીખી નાખ્યો. પણ અમે કીધું અમે આવી આગલે દી હતી ગણપતિ બાપાની સ્થાપના. હા એટલે ત્યારે તમે લીધી હતી. હા પછી તો કઈ મેં જોયું નથી. હા. પણ પછી હું યાદ કરતી હતી કે કોઈને આપી નથી ને.
પછી માસીનું યાદ આવ્યું કે જેનું આવ્યું તો ચંદેરી લેવા તે નથી દીધી લગભગ દીધી. હા એટલે હજી તો જો ભાઈ ઘરમાં આવ્યા ત્યાં હે ને ફફરવાનું ચાલુ થઈ ગયું. તમને કલાકે ભૂખ લાગે હે? તને કલાકે ભૂખ લાગે એવું એમ ને? સરસ. હે હા તો મેં ખાવાનું જ છે તમ તારે. તો જો અમે રસોઈ બનાવવાની તૈયારી કરીએ છીએ અને મમ્મી છે ને આજે કંઈક યુટ્યુબમાંથી જોઈને ટ્રાય કરે છે નવું. જો કે કોક વાર ફેલ જાય, બાકી તો સારું જ જાય એવું નથી કે નહીં. એમ યુટ્યુબમાંથી જોઈને ખમણ બનાવે છે. બતાવો તો ઓલા જો છે ને થાળીમાં ઓછું હતું ને એટલે હા. પટલા થયા, હા, જો. પોચા જારીદાર થઈ જ. જારીદાર તો સરસ થયા. જો એમ તો સારા થયા છે, થાળીમાં સજા ટેસ્ટમાં સારા થયા છે, ખાટા મીઠા મસ્ત નથી થયા છે. પણ હવે આ બીજી એક ડીશ મૂકીએ છીએ. એમ ઓલા જેવા બને એવા તો નથી. એ લોકોને એ લોકો ખાંડ નાખતા હશે મમ્મી ખમણમાં. એ ખાંડ તો ના થાય છે, પણ આમ તો એમ કહેશ ને, એ તો થાળીમાં જાજુ ભર્યું હોય ને એટલે એકદમ જાડા થાય, પણ આપણે થોડુંક ઓછું હતું ને એટલે સીધ પટલા થયા છે. જારી તો અસલ પડી. જારી તો પડી હે આ તો ખાંડ જરાક નાખતા હોય છે તો ગયડા લાગે જો એ લોકોના તો ખાંડ નાખતા હોય. એ લોકોના ગયડા લાગે ને. વઘારેલા ખમણ કેસ ને તું, વઘારેલા ખમણમાં ખાંડવાર પાણી આવે. હા એ નાખે. હા ઈ તો નાખીએ એટલે ઈ નાખે. એટલે ગયડા લાગે. વઘાર કરે ને પછી ખાંડવાર પાણી નાખે. ભાત રેવા દ્યો. મેં આવડી તપેલીમાં ભાત મૂક્યા તો મમ્મી કે હું કેવા થઈ જશે, દબડાઈ જશે, નહીં થાય એવું. દબડાઈ જશે ઈ કે એમ. કાચા ને પાકા ને એવા કાચા થાય, ને આવડે પાકા. તપેલીમાં ભાત થાય. મેં કીધું થોડાક એમાં એવું કે કેવલને ને પપ્પાને જ ખાવા, કેમ કે અમારે ભરેલું શાક ને એવું બધું હોય ને તો અમારે શાક હોય ને એટલે કેવલને શાક ને ભાત બહુ ભાવે. શાક તો હોય પણ ભરેલું છે. અરે એમ નહીં, ગમે તે શાક ઈ શાક હારે ભાત ખાય એમ. બટેકાનું એને ભાવે. ભાવે. તો મેં કીધું લાવ થોડાક ભાત મૂકી દઉં. અને ઈ લસણ મને ખાવાની ના પાડી છે ડોક્ટર, એટલે લસણ તો નથી ખાવાનું. એટલે મમ્મી કહે કે તો તું શું ખાઈશ, તો હું મારું કંઈક બનાવી નાખું. એટલે ખમણ બનાવ્યા છે આજે ઈ કર્યું, પછી એક આયરો શાક ને એ બધું કર્યું. હવે આ ભાત બનાવ્યા. હવે છે ને બીજું કંઈક નવું મારું નવું બનાવવાનું. બધું અલગ અલગ નોખે નોખું થઈ ગયું આજે એવું લાગ્યું. બાકી આજે અમે પાછા વિડીયો બનાવતા હતા ને મારી બેન આવી ગઈ એટલે પછી હે થોડુંક મોડું થઈ ગયું રસોઈ બનાવવાનું. આજે ખમણ કેવા લાગ્યા તમને? ઓકે દોનો ભાઈવા? બહુ તો નો જ ભાવે ને. ઈ તો આપણે તો પેલી અરે નો ભાઈવા એમ કોને તમને? ઓકે લઈ ગયા એમ તો કહું. અમને બધાને તો ભાઈવા. મને ઓકે થોડાક આમ ખટાશ હતી ને એટલે આદુ ઓછું હતું, મરચી ઓછી હતી અંદર. એ તો મારે સારું થઈને મમ્મીએ ઓછે નાખી હતી મરચી. બાકી તો રેગ્યુલર જે આપણે બધા ખાય ને એમાં તો કેવા આદુ જીકા હોય, હબોડી એ મસ્ત હોય નહીં? એટલે જ તો લાગે ને હારા. હાલો હવે સૂઈ જવાનું. ના હજી બાકી છે આટલું. હા એટલું કરી નાખો હાલો પછી સૂઈ જાય. પછી જોઈશું. આ તો બહુ કરી કા. આજે અમારે પ્રિન્ટર ખબર નહીં અચાનક જ હું પ્રિન્ટ કાઢતો હતો, પ્રિન્ટરે દગો દીધો. પ્રિન્ટ નીકળી ગઈ, બધું થઈ ગયું. દગો દીધો જ ન કહેવાય, પ્રિન્ટર એને ખરેખર લેપટોપમાં કાંઈક લોચો થયો. ડ્રાઈવર ઉડી ગયા. પ્રિન્ટરના ડ્રાઈવર આવે ને ઈ ઉડી ગયા. એટલે પછી ઘડીક વાર તો ટ્રાય કરી પ્રિન્ટ કાઢવાની, તો મેં કીધું પ્રિન્ટર બતાવે કાં નહીં, અંદર પ્રિન્ટર જ નહોતા બતાવતા. એટલે એમ જ કરો થઈ ગયું હતું, સેટિંગ ખોરવાઈ ગયું હતું, મતલબ એવું થયું હતું. ડ્રાઈવર જ નહોતા, એટલે ડ્રાઈવર ન હોય એટલે તમારે એ વસ્તુ કોઈ તો પછી સેટિંગ કર્યું ને અંદર. પછી પાછું ડ્રાઈવર બીજા ઇન્સ્ટોલ ડાઉનલોડ કર્યા, પછી ઇન્સ્ટોલ કર્યા તો એકવાર ફેલ ગયું. ઈ કે આખું લેપટોપ અપડેટ કરો, પછી પેલા લેપટોપ અપડેટ કર્યું, આખું સોફ્ટવેર અપડેટ, પછી એના ડ્રાઈવર ઇન્સ્ટોલ થયા. બરાબર. એમાં શું છે આજે જો આ પ્રિન્ટ રહીને હા જો એમાં છે ને બહુ પેલા અમે બહુ લાઇટ નીકળતી હતી, પેલા પ્રિન્ટ કરતા હતા ને જો અત્યારે એકદમ ડાર્ક થઈ ગઈ. ગૂગલ કર્યું, બધું જોયું, પછી આ ડાર્ક કરી. હવે મસ્ત આવી, હવેથી વાંધો નહીં આવે. ચાલો તો બસ જો હજી અમારે થોડું ઘણું પેકિંગ બાકી છે. ભૂખ લાગી દઈ, બિંદુને ભૂખ લાગી, કઈક ખવડાવી દઈ, પછી હુઈ જાશું. બરાબર. તો તમારા બધાયનો આભાર અમારો વિડીયો જોવા માટે. અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક સપોર્ટ કરતા રહ્યો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને સપોર્ટ આપતા રહેજો. હા અને તમારા ફેમિલીમાં બધાને શેર કરો. હા અત્યારે તમારા સપોર્ટની અમને બહુ જરૂર છે. સાચી વાત છે.
કેમ કે મળશું પાછા. પહેલેથી સ્ટ્રગલ કરીને આગળ વધવું એટલે થોડુંક વધારે ડિફિકલ્ટ છે. થઈ જાય બધું. ચાલો તો મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.